હશે આવું કરે છે તું? હું ચીકી બનાવું છું. તો ગાઈસ આપણે ઉત્તરાયણ ઉપર ચીકી બનાવી હતી તો ચીકી પતી ગઈ છે અને ખાવાની ઈચ્છા થઈ છે તો આપણે ફરી ઘરે બનાવી દઈએ. તો તમે જોઈ શકો છો 1 કિલો આપણે ગોળનો રવો સમારતી તો આખો અડધો કિલો છે ને. અડધો કિલો ગોળનો રવો આ ગોળ છે અને અડધો કિલો આપણી સિંગ છે. તો તમે જોઈ શકો હું કેવી રીતે બનાવું છું. તો ગેસ ચાલુ કરીને ચડાવી દીધું છે. તો ગાઈસ આપણે પાણી લઈ લીધું છે તો આપણે એમાં એક ટપકું નાખીને જોઈ જઈએ. તો થઈ ગયું છે ને? હા, અવાજ આવ્યો. તો ગાઈસ આપણે થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. જોઈ શકો છો આપણે પ્લેટફોર્મ ઉપર જ આપણે કરવાના છીએ. તો આપણે જે તેલ લગાવી દીધું છે આના પર વળી દઈશું આપણે. તો ગાઈસ આપણે બેલણ લઈ લીધું છે. બેલણ ઉપર આપણે તેલ લગાવી દીધું છે. તો ગાઈસ જોઈ શકો છો તો ગાઈસ બહુ ગરમ છે ભાઈ, જોઈ શકો છો એકદમ લચુંબક જે થઈ જશે. તો ગાઈસ હવે આપણે છે ને 10 મિનિટ જેવું ઠરવા દઈએ. ઠરે એટલે મસ્ત કડક પીસ પડી જાય. હાલ તો થોડીક ઢીલી છે. તો ગાઈસ ચીકી થઈ ગઈ છે આપણી રેડી. તો તમે જોઈ શકો છો સરસ મજાની થઈ ગઈ છે. તો ગાઈસ આપણે તો મસ્ત પરફેક્ટ થઈ ગઈ છે. કારણ કે આપણે ખાધા પછી ગળ્યું ખાવાનો શોખ થાય છે તો આપણને બધું આવડતું હોય તો હંમેશા ઘરે જ બનાવી દેવાય. હા, રોટલા ને કદી જો. હા, આપણે સ્ટોર કરીને મેકી દે. ખરેખર જીમાં હું એકદમ જણે બહારથી શીખી લાવે. તો ભાઈ તો ગાઈસ આ ચીકી પપ્પાના ત્યાં તો ગાઈસ આ સિંગદાણા પણ પપ્પાના ઘરેથી જ લાવે કારણ કે પપ્પાના ત્યાં મગફળીનો ઘરે જ વાવશે. તો આપણે ત્યાંથી જ લાવે છે અને 12 ચૂલા ઉપર હેકી એટલે આપણે બતાવ્યું ના. તો આપણે ડબ્બો ભરી સ્ટોર કરીને મૂકી દઈશું. તો ચીકીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમે કઈ રીતે બનાવશો કમેન્ટ જરૂરથી કરજો. બીજા બ્લોગ સાથે સર્વને જય સ્વામિનારાયણ.